નાની નાની દુકાનો લારી ગલ્લાઓ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો પર આજે જ્યારે ભાજપની સરકારે ઉદ્યોગપતિઓના ઇશારે બુલડોઝર ફેરવી દીધું છે, જેની અમે નિંદા કરીએ છીએ અને અમે વખોડી કાઢીએ છીએ અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગીએ છીએ, ગરીબો પર તમે મક્કમતાથી કામ લેવ છો ત્યારે તમારા જ મંત્રી ભીખુસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના પુત્રો દ્વારા બીજેડ કૌભાંડ અને મનરેગા કૌભાંડ કરવામાં આવ્યું છે. એમના ઘરે તમે ક્યારે બુલડોઝર ફેરવવાના છો? સાથે સાથે અમે ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ, આ એ સ્થાનિક લોકો છે જેમણે નર્મદા પરિયોજનામાં પોતાની જમીનો ગુમાવી છે, પોતે સમાજ સંસ્કૃતિ અને ગામ સાથે છીનબીન થઈને અહીંયા વસેલા લોકો છે અને તમારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં તમારા દેશના વડાપ્રધાને રોજગારી સ્થાનિકોને મળશે એવી મોટી મોટી બાંગા ફોજદારી અહીંયા કરી હતી. તમારા સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય એકતા રથ લઈને ગામડે ગામડે રોજગારીની મોટી મોટી વાતો કરતા હતા. આજે કઈ ગુફામાં સાંસદ અને ધારાસભ્ય છે? આવનારા દિવસોમાં તમારી જે માનસિકતાઓ છે, આદિવાસી વિરોધી માનસિકતાઓ સામે અમે લડવા માટે સડકથી લઈને સદન સુધી અમે લડીશું. અમે ન્યાયિક રીતે પણ લડીશું અને તમને જળ મૂળથી ઉખાડી દેવા માટે પણ આદિવાસી સમાજ એક દિવસ બહાર આવશે. તે દિવસો હવે દૂર નથી.